મામા મકાન તો આપણે આલીશાન લઈ લીધું, પરંતુ મકાનનું જે સુકાન સંભાળે ને એવું ફર્નિચર ના હોય તો ઘરમાં કોઈ આવતું જ નથી. એટલા માટે A to Z ફર્નિચર લેવું હોય ને તો ઘર વખરી ફર્નિચર મોટેરાની અવશ્ય મુલાકાત લો. તમારા ઘેર મહેમાન જ મહેમાન, અને મારા જેવો તો રોજ છે ને સોફા ઉપર આવીને બેસી જ રહેશે. એક પછી જુઓ, બધા ના લેતી હો પાછી. આ 3x2 ના સોફા તમે રોડના ડિવાઈડર જોયા, પણ અહીંયા ઘરના સોફાના ડિવાઈડર જોયા? અહીં આવી જજો ઘર વખરી ફર્નિચર મોટેરા. મહેમાનો માટે તો સોફા લઈ લીધા, પણ આપણે તો ઘરના માણસો એટલે બેડરૂમ ની તો જરૂર પડે જ ને. આપણે થોડું સોફા ઉપર સુઈ જવા. એટલે જુઓ તો ખરા કેટલા બધા સરસ બેડ. મને તો એમ થયું કે સાલું 2 બેડરૂમ નું મકાન શું કામ લીધું? 10-12 બેડરૂમ હોત તો બધા અલગ અલગ બેડમાં હુવા થાત ને. આજકાલની જનરેશન છે ને સ્લીવલેસ પહેરી અને છે ને જીમની અંદર કસરત કરશે, સ્કૂલની અંદર ઉઠબેસ કરશે, પણ ઘરમાં છે ને નીચે બેસીને ખાવામાં નથી માંગતું. એટલે આ જુઓ માર્બલ ફ્લોરિંગ છે ને, સરસ મજાના ડાઇનિંગ ટેબલ, એની ઉપર બેસીને જમવા ટેવાયેલા છે. પણ તમારે કઈ બહુ દોડધામ કરવાની જરૂર નથી. ખાલી મોટેરા ઘર વખરી ફર્નિચર સુધી આવી જવાનું. પછી અમારી ઉપર છોડજો ને, તમારા ઘરને અનુકૂળ મસ્ત અને મસ્ત ડાઇનિંગ ટેબલ આપી દઈશું.